રાજેશ્વર મહાદેવ કી જય, સદગુરુ દેવ સનાતન નમઃ પાર્વતી હર હર દેવ હર. સજ્જનો અને બહેનો, તુલસીકૃત રામાયણને મધ્યમાં રાખીને વ્યક્તિના ઘડપણ અને મરણ આ બે અવસ્થાઓને કેવી રીતે સુધારી શકાય એ માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તુલસીદાસજીએ મંગલાચરણ કરતા કહ્યું, વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વાણી અને વિનાયક આ બેયને હું નમસ્કાર કરું છું. વાણી અને વિનાયક શું કામ કરે છે એના માટે આગળના વિશેષણો લખ્યા. આજે થોડીક કઠિન વાત કહેવાની છે, એટલે કોઈ વાર કઠિન આવે ને કોઈ વાર સરળ આવે. રોજ સરળ આવે એવું તો બને. ધર્મ હોય એટલે શાસ્ત્ર હોય. શાસ્ત્ર વિનાનો ધર્મ ભાગ્યે જ હોઈ શકે. દુનિયાના જેટલા નાના મોટા ધર્મો છે એ દરેકને પોતપોતાનું શાસ્ત્ર છે. હવે જે આ શાસ્ત્ર છે એ રોજ રોજ રચાય એ કઈ રોજ રોજ રચાય. જેમ રાષ્ટ્ર હોય તો એને બંધારણ હોય. બંધારણ વિનાનું રાષ્ટ્ર હોય? દરેક રાષ્ટ્રને પોતપોતાના બંધારણ હોય. એ બંધારણ શું છે? રેલવેના પાટા છે. રેલવેના આ પાટા ઉપર રેલવે ચાલવાનું છે. ગાડીમાં જેમ વ્હીલ હોય, ગવર્નર આમ આમ જાઓ આમ જાઓ, એમ રેલવેમાં હોય ત્યારે આમ એન્જિન લઈ લો, હવે આમ લઈ લો. ચાલવું એનું કામ છે, પણ ક્યાં ચાલવું એ પેલા પાટા નક્કી કરે. એમ આખું રાષ્ટ્ર છે એ બંધારણના પાટા ઉપર ચાલે છે. અને જ્યારે બંધારણના પાટા ઉપરથી ઉતરી પડે તો અરાજકતા થઈ જાય. અમે બંધારણને નથી માનતા તો શું થાય? અરાજકતા થાય. અને અરાજકતા થાય તો પ્રજા દુઃખી થાય. બળિયાના બે ભાગ થઈ જાય. અરાજકતામાં શું થાય? જે બળવાન હોય ને એ બધા ઉપર ફરી વળે. મોહલ્લે મોહલ્લે, ગામે ગામ, નગરે નગરે, કયા પેલા અતિક અહેમદ કેવા કે બધા હોય ને એ બધા ફરી વળે. એક લખનૌમાં રાજ ચાલતું હોય, એક અહીંયા ચાલતું હોય આઝમગઢમાં. અને અરાજકતામાં જે ગરીબ માણસો છે, દુર્બળ માણસો છે, એ દુઃખી થાય. એવું ના થાય એટલે બંધારણની સ્થાપના થવી જોઈએ. બંધારણ એ જ રાષ્ટ્રની રક્ષાનું પ્રતીક છે. એવી જ રીતે ધર્મ છે. ધર્મને પણ દરેકને પોતાનું શાસ્ત્ર હોય. આપણા હિન્દુ ધર્મને જે શાસ્ત્ર છે એનું નામ વેદ છે. ખ્યાલ આવે છે? મુસલમાનોનું કુરાન છે, ખ્રિસ્તીઓનું
બાઇબલ છે. દરેકને ફરક કેટલો છે જરા સમજો ભાઈ. કુરાન એક છે, બાઇબલ એક છે, વેદ 4 છે. કેટલા છે? વેદ 4 છે. ઘણાને તો નામની ખબર નહીં હોય, ઘણાએ તો જોયા પણ નહીં હોય, ઘણાએ તો એને સમજ્યા પણ નહીં હોય. સમજનારો તો બહુ નાનો વર્ગ, થોડો વર્ગ. આજે 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે વાત આટલેથી પૂરી થઈ હોત તો બરાબર હતું. આ 4 વેદના પાછા 4 ઉપવેદ છે. કેટલા થયા? 8 થયા. ઉપવેદ. વેદ છે એ આધ્યાત્મિક માર્ગને બતાવે છે. ઉપવેદ છે એ સાંસારિક પ્રશ્નોનું સમાધાન કરે છે. માનો કે ઋગ્વેદ છે, એનો ઉપવેદ છે આયુર્વેદ. કયો છે? આયુર્વેદ. તમારો પ્રશ્ન સોલ્વ કરે છે. મોટામાં મોટો પ્રશ્ન શરીરનો છે. મારા અનુભવ પછી હું તમને કહું છું, શરીર બહુ મહત્વની વસ્તુ છે. આ કફ થયો, કહો દુઃખી થાય છે કે નહીં? કોલેસ્ટ્રોલ વધી ગયો, યુરિક એસિડ વધી ગયો, કેટલા કેટલા રોગો છે. બિલકુલ રોગ ના હોય એવું શરીર તો કોઈ ભાગ્ય જ હોય. થોડા ઘણા હોય તો દબાયેલા હોય. પણ આ ઘણા લોકોને કે હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, અરે એ તો બોલવાની વાત છે. આવું બોલ્યા કરતા હોય, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. ચીપિયો ચાપ્યો હોય તો ગરમ કરી. શુદ્ધાત્મા હોય તો ભલે હોય, આપણે એની ના નથી, પણ શરીરની સાથે એનો સંબંધ છે. એટલે આયુર્વેદ કહે છે ભાઈ શરીરને સાચવો, તમારું આયુષ્ય વધારી શકાય છે, તમે આરોગ્યને સુધારી શકો છો, તમે આરોગ્યને બગાડી શકો છો. અમારે ત્યાં આશ્રમમાં એક એવી બેન રહે છે, એને ગળ્યું બહુ ભાવે અને પાછો ડાયાબિટીસ, અને માપનું ખાય તો હજુ જમ લઈ લે. હવે એ સતત બીમાર 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 રહે, એમાં દોષ કોનો છે? એનો છે. તું સંયમમાં રહે. હવે તારી ઉંમર પહેલાની નથી, પહેલાની ઉંમર વીતી ગઈ. હવે તારે સંયમમાં રહેવાનું. અને એ માદી રહે. અને એવી પોચી છે કે આટલો મંદવા થયો તો આટલો બતાવે. ઘણા લોકો બહુ પૂછા હોય, આટલું થયું હોય મરી ગયો, મરી ગયો, મરી ગયો. અને ઘણા એવા હોય આટલું થયું હોય તો આટલું ના બતાવે. હોય કે ચાલા કયા કરે. હવે આ તો એક વાત થઈ, બધો વિસ્તાર નહીં કરું. એવી જ રીતે યજુર્વેદ છે, એનો ઉપવેદ છે ધનુર્વેદ. ખ્યાલ આવે છે? કયો છે? ધનુર્વેદ એટલે શસ્ત્રવેદ. આપણે ત્યારે DRDO બધું બને છે ને, એના ઋષિ વિશ્વામિત્ર છે. અને એ કહે છે શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો. શસ્ત્ર વિનાનું કોઈ ન હોય. આપણો કોઈ ભગવાન શસ્ત્ર વિનાનો છે? બધા શસ્ત્રધારી.
જ્યારથી આપણે શસ્ત્ર છોડ્યા ગુલામ બન્યા. આવનારા દુશ્મનોને ફાવતું ચડ્યું. અમને તો શસ્ત્રો છોડી દીધા છે, લડતા જ નથી આવડતું, લડતા જ નથી. ગુલામ, બહુ સરળતાથી ગુલામ બનાવી દીધા. એટલે ધનુર્વેદનો અર્થ થાય છે શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો, શસ્ત્રધારી બનો. માનો કે તમારા પાસે બહુ સારું આરોગ્ય છે અને તમે શસ્ત્રધારી પણ છો, તો કદાચ તમે કઠોર થઈ જાઓ. આ એક નિયમ છે. તમારી પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં બહુ કઠોરતા ના આવવી જોઈએ અને બહુ કોમળતા પણ ન કરવાની જગ્યાએ કોમળ બનો અને કઠોર ન થવાનું હોય ત્યાં કઠોર થાઓ તો તમારો વ્યવહાર બગડી જવાનો. કઠોર થવાનું પણ જ્યાં થવું હોય ત્યાં, કોમળ થવાનું પણ જ્યાં જરૂર હોય. એટલે એ માણસ કઠોર ના બની જાય એટલા માટે કોમળ વિદ્યા આવી. ગાંધર્વ વેદ ખ્યાલ આવે છે? સામવેદ ને સામવેદનો ઉપવેદ આવ્યો ગાંધર્વ વેદ. આ બ્રાહ્મણોમાં કોઈ યજુર્વેદી હોય, કોઈ શુક્લ યજુર્વેદી હોય, કોઈ સામવેદી હોય. અમે સામવેદી છીએ. ને સામવેદ છે એ ગાન કરે, ગીત ગાય. એનો ઉપવેદ છે ગાંધર્વ વેદ. અને ગાંધર્વ વેદ છે એના ઋષિએ એટલા રાગો બનાવ્યા, 33 રાગો. કેટલા? 33 રાગો. અને 3300 રાગણીઓ. આ રાગ અને રાગણીઓમાંથી પછી તમે જોવે એટલા રાગો બનાવી શકો. એટલે આ ખાસ વાત યાદ રાખજો. આપણા બધા જે રાગ છે એના મોટા ભાગે નામ બધા સંસ્કૃત છે. મલ્હાર, કેદાર, શિવરંજની. મુગલોના સમયમાં જે સંગીતકારો હતા એ આ બધા જુદા જુદા રાગો રિયાઝ કરે, ગાય. કેટલીક કિંવદંતીઓ પણ હોય. મલ્હાર રાગ ગાઓ એટલે વરસાદ આવે, અમુક આ રાગ ગાઓ તો અગ્નિ લાગે. પછી વધારે પડતો લોકો કરે એવું કરે. નરસિંહ મહેતાના હાથે જોડી દીધું, ગરમ લાય પાણી આપ્યું એ લો ના હોય આ તો ફળપા હમણાં અહીં મૂક્યું જેવું ડાય. ત્યારે પછી એણે ભગવાનનો રાગ ગાયો અને 12 મેઘ તૂટી પડ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો. ભક્તોની કથા ચમત્કારો વિનાની ભાગ્ય જ હોય. અને ચમત્કારોની જેટલી અસર થાય એટલી અસર બીજા કોઈની થાય. હું આટલા પ્રવચન કરું છું એની બહુ અસર ના થાય, પણ હમણાં જો કંકુ કાઢું, અહીં ઢગલો કરી દઉં અને કહું ભાઈ જેને કંઈ ઉપાધિ હોય અહીં ઢગલો થઈ જાય, આવી જાય તરત જ. એટલે આપણે ત્યાં ડૉક્ટરો કરતાં ભૂવા વધારે, ખરું કે નહીં? અને ડૉક્ટરો કરતાં ભૂવાના ત્યાં ભીડ વધારે. ડૉક્ટરો હવા ખાતા હોય અને ભૂવાને નવરાશ ના હોય. કારણ કે ચમત્કારોની કથાઓ બધામાં, આપણા ધર્મમાં જ નહીં, ક્રિશ્ચનોમાં એવું છે, મુસ્લિમોમાં દરગાહોમાં તમે જુઓ પેલો મુજાવરામાં કર્યા જ કરતો હોય, બધે એવું છે. એટલે આ રાગ રાગણીઓ છે ને એ કોમળ વિદ્યા કહેવાય. એ જો માણસના જીવનમાં આવે તો એની અમુક કઠોરતાનું
સમન થઈ જાય. તમને ઘણાને ખબર હોય કે ના હોય, ઔરંગઝેબે સંગીત ઉપર પ્રતિબંધ મૂકેલો. ઔરંગઝેબ ગાદીએ બેઠો એના પહેલાં લાલ દરવાજા દરબારમાં, રાજ દરબારમાં એટલી બધી શાયરી થતી, એટલી કવ્વાલીઓ થતી, એટલા ગીત સંગીત થતા, એટલા બધા સંગીતકારો થતા કે બાદશાહો એમાં તરબોળ રહેતા, તન્મય રહેતા. નાચનારી, ગાનારી, એવું બધું જ ખૂબ ચાલતું. આણે આવતાની સાથે જ પ્રતિબંધ મૂક્યો. કોઈ નાચનારી નહીં, કોઈ ગવૈયો નહીં, કોઈ વાજિંદ્ર નહીં. બધા બેકાર થઈ ગયા. તમે કલ્પના કરો, આપણે ત્યાં તો આ સંગીત કલામાં પણ રોજીઓ છે. કેટલા લોકોની એમાં આજીવિકા ચાલે છે. બારોટો, ગઢવીઓ, ચારણો, ડાયરા બાયરા કરે. હવે બધું બંધ કરી દેવામાં આવે તો બંધ કરી દીધું. એટલે બધા વાજિંદ્રોને બધા તો નવરા થઈ ગયા. અને આ બધા હવે એ તો બાદશાહ, લોકશાહી નહીં, આજના જેવી ચેનલો નહીં કે પાછળ પડી જાય. એટલે એક દિવસ આ બધા સંગીતકારો પોતપોતાના વાજિંદ્રો લઈ અને જમુનાજીમાં પધરાવવા માટે નીકળ્યા કે હવે અમારે આને કરવું શું? યોગાનું યોગ. ત્યાંથી ઔરંગઝેબ પણ નીકળેલો ને આ એ નીકળ્યા. જોયું કે ક્યાં જાઓ છો? તો કે આ વાજિંદ્રો હવે તમે તો બંધ કરી દીધા. ખાડામાં પધરે કે ઊંડો ખાડો કરજો, જલ્દી નીકળે નહીં એવો ઊંડો ખાડો. એટલે એક શાસક એવો આવે કે એ શાસક આખું બધું બંધ કરી દે. અને આ વાત પણ સમજવા જેવી છે. ઇસ્લામમાં આ પ્રતિબંધ છે. ઇસ્લામની અંદર આ પ્રતિબંધ છે. ઓવરટેક કરીને આ લોકો તો અત્યારે નાચગાન વગેરે કરે છે. પણ આપણે ત્યાં પ્રતિબંધ નથી. આપણે ત્યાં સંગીત વિદ્યાને પણ એટલું જ નહીં, સંગીતના સૌથી, તને આવડતું નથી, સમજતો નથી, સંગીતના સૌથી મોટામાં મોટા આચાર્ય ભગવાન શંકર છે. આ જે શંકર છે બધી વિદ્યાઓના આચાર્ય છે. બધી વિદ્યાઓના. નનાદ ઢક્કા નવ પંચવારમ, ડમરું વગાડ્યું. આવે ને ડમરું, ને ડમરુમાંથી જે શબ્દો નીકળ્યા એમાંથી વ્યાકરણ બન્યું. એવી રીતે પહેલાં વાજિંદ્રો નહોતા એટલે ઢોલ આવ્યો, વાંસળી આવી, મંજીરા આવ્યા. આ બીજા વાજિંદ્રો પછી પાછળથી આવ્યા. આ રીતે સંગીત છે, સાહિત્ય છે, કલા છે, એના માટેનો ગાંધર્વ વેદ. હવે મોદીએ બહુ સારું કામ કર્યું. તમને ખબર હોય કે ના હોય, વડનગરમાં તાનારીરી, બે નાગર બ્રાહ્મણની દીકરીઓ, એની સ્મૃતિમાં આજે દર વર્ષે મેળો ભરાય છે. આવું જુદી જુદી જગ્યાએ બધા. યુપી બિહારમાં તો લગ્નમાં નાચગાન કરવો જ પડે, નહીં તો ફીક્કું દેખાય. બ્રાહ્મણના છોકરાની જનોઈ હોય એમાં નાચનારી બોલાવે. ભાઈ આ તો જનોઈ છે, કે ના આ તો અમારા અચ્છા નહીં દીખે એમ. અને નાચે પણ એને પછી વન્સ મોર કરે, વન્સ મોર કરે, ચાલે બધું આવે. એટલે આ પ્રશ્ન ઉકેલવાનો છે. સંગીત શું કરે છે? એ તમારા હોર્મોનને જગાડે છે. એની અસર ઢોરા ઉપર હોય છે.
ગાયોને દોતી વખતે જો સંગીત સંભળાવો તો ગાય વધારે દૂધ આપે. વનસ્પતિ ઉપર એની અસર થાય છે, ફૂલ છાડ ઉપર એની અસર થાય છે. અને આપણે તો એથી વધારે માનીએ છીએ કે આ જે ચંદ્ર છે એ ચંદ્ર કલાનો દેવ છે. ખ્યાલ આવે છે? ચંદ્ર કલા મહાદેવ એ ખીલે એટલે વનસ્પતિ ખીલે. એટલે આયુર્વેદના વૈદરાજો છે એ અમુક તિથિએ જ અમુક વનસ્પતિ લેવાની, તે દિવસે ચંદ્ર ખીલ્યો હોય એવું માને છે. એટલે આ એક પ્રશ્ન ઉકેલાયો, માણસને કઠોર ના બનાવો, માણસની પ્રકૃતિને મુલાયમ બનાવો. ને મુલાયમ બનાવવો હોય તો એને સંગીતમાં રસ લેતો કરી દો, સાહિત્યમાં રસ લેતો કરી દો, કલામાં રસ લેતો કરી દો. એટલે ભરતોરીને લખવું પડ્યું, સંગીત સાહિત્ય કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. મેં પૂછ્યું ભાઈ આ ઢોરા કોને કહેવાય, પશુ કોને કહેવાય? પેલા શિંગડા પૂંછડાવાળા નાના નાના એને પશુ ના કહેતા, તો કોને કહેવાય? સંગીત સાહિત્ય કલા વિહીન. આ ત્રણમાંથી જેને એકે નથી અથવા ત્રણેય નથી એ સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એટલે કહેવત છે કે આવો એક સરસ મજાનો શરણાઈ વાદક હતો. અને શરણાઈ વાદક તો બિચારા આજીવિકા માટે વગાડે, જ્યાં લાગે કે આ સુખી ઘર છે, ખમા બાપુ કરીને વગાડે ને 2 પૈસા મળે, એનું ઘર ચાલે, આજીવિકા ચાલે. એમાં એણે જાણ્યું કે ફલાણા નગરમાં એક બહુ મોટા શેઠ છે, કરોડાધિપતિ છે, એના ત્યાં જવું તો મારો બેડો પાર થઈ જાય. આ માગનારા પણ એવી ઈચ્છા રાખતા હોય છે, કોઈ દાતા એવો મળે કે આ રોજ રોજનું માગવાનું છોડાવી દે. રોજ માગવું, રોજ માગવું, રોજ માગવું, આજ ક્યાં જઈશું, આજ કોણ આપશે, કેટલું આપશે. એના કરતાં એક દાતા એવો મળે ને આખી જિંદગી માગવું જ ના પડે, આવી ઈચ્છા રાખતા હોય. અને એવો દાતા કે આ શેઠ બહુ દાતાર છે, બહુ બહુ અબજોપતિ છે, કરોડાધિપતિ છે. એ તો પહોંચી ગયા. શેઠ પેલા ચોપડો લખે. પહેલાં તો ગાદી ઉપર બેસતા ને, ખુરશી ટેબલ નહોતું. આમ ચોપડો લખે, આમ જોયું, આમ ચશ્મા આમ કર્યું, કોણ આવ્યું? એક મુદ્દો યાદ રાખજો, વાણિયા છે ને એ જુએ કે આ કામનો માણસ આવ્યો છે કે વગર કામનો આવ્યો છે. અને એને તો તરત ખબર પડી જાય કે આ કામનો છે કે વગર કામનો છે. જોયું કે આ કંઈ કપડાં બપડા ઉપરથી દેખાવ ઉપરથી ખબર પડી જાય કે આ કંઈક કામમાં આવ્યો. કામમાં એટલે 2 પૈસા કમાઈ આપે એવો. એટલે પેલો કે શેઠ સાહેબ કે તમારી આજ્ઞા હોય તો હું તમને થોડું સંગીત સંભળાવું. એમ કે સંભળાવો ત્યારે. એટલે પેલા એ વગાડવા માંડ્યું. એવા રાગ રાગણી વગાડે. કે વગાડનારો ડોલે પણ પેલો ના ડોલે. આ કવ્વાલી, સંગીતકાર, કથાકાર એમને પણ ડોલનારા માણસો જુએ. મળદા જેવા બેહી રહ્યા એમને એમ. એટલે પૂરું થયું તો પેલો સાહેબ એટલે પેલા એને જોયું છૂટા પૈસામાંથી પેલા એક નાનો સિક્કો ચાલતો, ડબુડો તો મોટો કહેવાય, પૈ ચાલતી, પૈ એના તરફ ફેંકી. પૈ આપ્યા ભિખારીઓ. એટલે પેલા એ કહ્યું બસ મારી આટલી કદર,
મેં આટલા રાગ રાગણી આટલું સંગીત તમારી આગળ ડોલાય, તમે મને પૈ આપો છો? તો કે આ પીપુડા તો અમારા છોકરાએ વગાડે છે. મેળામાં જાય ને પેલું નહીં પીપળું લાવ્યા પી પી પી, બોલું એ તો બોલ્યું, એમાં તે શું કરી નવાઈ, હાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. એટલે હાંભેલું વગાડ કે માથા કૂટ્યા, અરે ક્યાં આવી ગયો, અહીં ખોટી જગ્યાએ આવી ગયો. એટલે કોમળ વિદ્યા છે એ પણ જીવનમાં જરૂરી છે. આપણે ત્યાં જે સંગીતનો સાચો વિકાસ થયો આ ફિલ્મ લાઈન વાળાએ કર્યો. ફિલ્મ લાઈન નથી, એના પહેલાં ઘરગથ્થુ સંગીત હતું. બાદશાહ રાખે, નવાબ રાખે, જાગીરદારો ગાયક રાખે, એટલે સુધી 5-25 માણસો બેઠા હોય ને ગાય. લોકોમાં નહીં, લોકોની અંદર ભવાયા આવે, ખ્યાલ આવે ને, ભવાઈ રમનારા ભાઈ ઉઘરાણા કરે ને રમે ને ચીલા ચાલુ બધું, એમાંય લોકો પડાપડી કરે. એટલે આ સંગીત વિદ્યા ખરો એનો વિકાસ જો થયો હોય તો ફિલ્મ લાઈનમાં. ફિલ્મ લાઈનમાં એવા એવા સંગીતકારો આવ્યા ને જે શાસ્ત્રીય સંગીત ભણીને આવેલા. નૌશાદ શાસ્ત્રીય સંગીત ભણીને આવેલો, ખેમચંદ પ્રકાશ, ગુલામ મોહમ્મદ, આ બધા એકથી શંકર જયકિશન, બધા એસ.ડી. બર્મન, બધા શાસ્ત્રીય સંગીત. એ રાગ ઉપરથી પછી અહીં રાગડી ઉતારે. મન તરપત હરિ દર્શન કો, આજ મન તરપત શાસ્ત્રીય રાગ છે. ગાનારો મોહમ્મદ રફી મિયાં છે, ગીત બનાવનાર શકીલ બદાયન મિયાં છે, અને એની રચના કરનારો નૌશાદ પણ અદ્ભુત રીત અદ્ભુત છે. તમારા રૂવાડા ઊભા થઈ જાય. અને જ્યારે દરબારી રાગ ગાય, ઓ દુનિયા કે રખવાલે સુન દર્દ ભરે મેરે નાલે, તો આખું અકબરનો મહેલ ડોલવા માંડે, આખો મહેલ ડોલવા લાગે. આ રચનાઓ કઈ આવે અત્યારે તો એવા આવે કે આપણને ગમે નહીં, બદલાઈ ગયું આખું. એટલે આ સંગીત કરાવી. આ એક વાત. હવે ચોથો જે વેદ આવ્યો, અથર્વવેદનો અર્થવેદ. અર્થવેદનો ઋષિ ચાણક્ય છે. એણે કહ્યું, ભાઈ તમારું શરીર સારું હશે, તમારી પાસે સારામાં સારા શસ્ત્રો હશે, તમારી પાસે સારામાં સારી કલાનું જ્ઞાન હશે, સંગીત સાહિત્યનું, પણ જો પૈસો નહીં હોય તો ટકાના થઈ જશો. પૈસો નહીં હોય તો ઘરમાં ટકાના અને બારે ટકાના. ખાસ વાત યાદ રાખજો. આપણે ત્યાં લક્ષ્મીની નિંદા નથી. લક્ષ્મી હાથનો મેલ નથી, એ તો હાથની શોભા છે. તમે કેટલું આપ્યું, જેમ જેમ આપો એમ એમ તમારો હાથ ઉજળો થતો જાય. એ તો હાથની શોભા છે. લક્ષ્મીની નિંદા શ્રમણોએ કરી. પાપ 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 પાપ, બધું પાપ છે. એટલા પાપ કર્યા કે કમાવવું મુશ્કેલ થઈ જાય. આપણે કેવું નહીં હો, લક્ષ્મી છે, મહાશક્તિ છે, અને એ હશે તો ઘરમાંય તમારી કિંમત છે અને બારે કિંમત છે. જે પુરુષ કશું કમાતો ના હોય અને ખોરાક વધારે હોય, એ તો નિયમ છે હો. જે કમાતો ના હોય ને એનો ખોરાક વધારે હોય, નવરો ને.
હવે એ ઘરવાળીને ગમે ખરો? છોકરા ઉઘાડા ફરતા હોય, ડબ્બામાં લોટ ના હોય, ફી ભરવાની છે, પૈસા નથી, અને આ ભાઈ કે કંઈ થયું હોય તો આવવા દે, લાવો તો આવવા દે, કે શું લાવતા નથી. સુદામા 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 આદર્શ છે, પણ એક વ્યક્તિ તરીકે આદર્શ છે. આખો સમાજ સુદામ થઈ જાય, આખો સમાજ સુદામા ના બનાવી જાય. એક વ્યક્તિ પણ એ ક્યારે આદર્શ છે? અયાચક વૃત્તિ હોય તો. સુદામા હોય અને ઘરે ઘરે ભીખ માગતો હોય, આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ. સુદામા મહાન છે, કારણ કે આટલી દરિદ્રતા હોવા છતાં પણ કોઈની પાસે લાંબો હાથ કરતો. આનું નામ બ્રાહ્મણ છે. સવાર થયું, લોટ માગવા નીકળી પડ્યા, આપજો મા બાપ, આપજો. એ નહીં, આ બ્રાહ્મણ છે. અને જ્યારે ઘરવાળી કંટાળી કે હવે મારે કરવું શું, આના કરતાં કૂવામાં પડો તો સારું. આ છોકરા ખવ ખવ કરે છે, ઘરમાં કશું છે નહીં. તમારો ભાઈબંધ દ્વારકાનો રાજા છે કે હા, એની પાસે જાઓ ને, બેડો પાર કરી નાખશે. એવું સાંભળ્યું છે કે તો બહુ આપે છે, કોઈને ખાલી હાથ પાછા નથી કાઢતા. દે 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 જ કર્યા કરે છે. કહું જવું તો કરો, પણ એને આપવા માટે કંઈક લઈને જવું. તમે જાણો છો તો શું? છેવટે આટલા માગેલા તાદરા, તમે બધી વાત જાણો છો. અને પછી બે મિત્રો ભેગા થયા. હા હા, કેટલીક વાર આવું બને હો, આવું બને. એક જ પ્રાથમિક શાળામાં, એક જ હાઈસ્કૂલમાં, એક જ કોલેજમાં સાથે ભણતા હોય, એક સાથે ભણતા હોય, અને એક કૃષ્ણ થઈ જાય ને એક સુદામા થઈ જાય. આવા મેં કેટલાય જોયા છે. એક કૃષ્ણ થઈ જાય, અદાણી થઈ જાય, અંબાણી થઈ જાય, અને એક બિચારો હતો ત્યાં રહી જાય. હવે આવી સ્થિતિમાં પેલો એને મળવા જાય તો એને ઓળખે નહીં. આપણે એક સાથે ભણતા હશે, ખબર નહીં. યાદ રાખજો, ગરીબ દશા ચાલતી હોય તો કદી પણ કોઈ શ્રીમંતના ત્યાં વગર કામે જવું નહીં. તમે આપવા ગયા હશો તો એને થશે કે માગવા આવ્યો છે. આ વાદળું કાયમ રહેવાનું નથી. 2 વર્ષ 5 વર્ષમાં ઉતરી જાય, પછી એ જ તમારે ત્યાં આવશે, પછી એ જ તમારે ત્યાં આવશે. પણ આ દરિદ્રતા છે, એવા દિવસોમાં હગાવાલાના ત્યાં પૈસાદાર માણસો કોઈ દિવસ પગ મૂકવો નહીં. આ તો સુદામા ઘરવાળીના દબાણથી ગયો ને જવું પડ્યું, અને કૃષ્ણ એને ન્યાલ કરી નાખ્યો. 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી રૂકમણીએ પકડી લીધી. બસ કરો, બસ કરો. અને પછી પોતીઓ આપી, પિતામરે એ કાઢી લીધું. અને સુદામા ક્યારે ઘરવાળીને શું મોઢું બતાવીશ? મારું તો આ માગેલું પિતામર હતું એ એને લઈ લીધો અને કંઈ આપ્યું નહીં. પોરબંદર આવ્યા સુદામાપુરી. ભાઈ, સુદામાનું ઘર ક્યાં? કે પેલું દેખાય. એ તો 7 માળની હવેલી છે. હા, કે રાતો રાત 7 માળની હવેલી કરી દીધી. ઉપર હિંચકામાં સુદામાની ઘરવાળી હિંચકા ખાય છે એમ. અને એને કહ્યું, ત્યાંથી જ પાછો વળી ગયો, ભગવાન તારી હવેલી તારા પાસે રાખે. ઘરવાળીને કહ્યું, તું હવેલી ભોગવ. મારો જન્મ હવેલી ભોગવવા માટે નથી થયો. હું તો હવે જેણે આ વગર માગે હવેલી આપી છે એના ગુણ ગાવા નીકળી જઈશ. આ સુદામા.
આ તો વ્યક્તિ થઈ, આખો સમાજ તો ના હોય, આખો સમાજ ના હોય. એટલે સમાજને ધનવાન બનાવવાનો આ આપણી લાઈન છે. સમાજને વૈભવી બનાવવાનો, કારણ કે તમારા વૈભવમાંથી બીજાને રોજી મળે છે. તમે ગાડી રાખી તો એક ડ્રાઈવર, એક ગેરેજ વાળો, એક સાફ સફાઈ વાળો. તમે ધનવાન છો તો બે કામવાળીઓ, ધોબી, એટલે બે કૂતરા. પણ તમે જ ખડકા બંગાળી હોવ તો. એટલે આ ચોથી વાત થઈ. ખ્યાલ આવ્યો? આ 4 ઉપભેદ છે, એની વધારે ચર્ચા નહીં કરું. પણ વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકો. હવે આ જે છંદ છે ને, એ છંદનો ના 2 અર્થ થાય છે, રાગ રાગણી અને વેદ. વેદને પણ છંદ કહે છે, શ્રુતિ પણ કહે છે. એમાં રસ ઉત્પન્ન કરે. તુલસીદાસ કહે છે, એ માં, હું આ રામાયણ છંદમાં રચવાનો છું. આ મારું રામાયણ દોહરા, છંદ, ચોપાઈ વગેરે વગેરેમાં એમાં તું બેસજે, એમાં તું બેસજે, એમાં તું રસ ઉત્પન્ન કરજે. અને એ રસ ઉત્પન્ન થાય તો આ રામાયણ ઘર ઘરમાં વંચાય. હું યુગાન્ડામાં કંપાલામાં કથા કરું. 1 મહિનો કંપાલાનું બહુ સરસ મંદિર આપણા હિન્દુ ભાઈઓએ બનાવેલું, બહુ સરસ. એમાં રોજ કથા કરીએ. એક નિગ્રો કથા સાંભળવા આવે અને દરવાજા આગળ ઊભો રહે, કાળો મેસ જેવો. પછી કથા પૂરી થાય એટલે આવીને મને પગે લાગે. ત્યારે હું રાગ રાગણીમાં ગાતો, થોડા ભજને ગાતો. ગળું સારું હતું. હવે તો ખૂબ 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 ભજને ગાતો, ચોપાઈએ ગાતો. ભગવાને થોડું ગળું આપ્યું હતું. પછી પગે લાગવા આવે. પછી એક દિવસ મેં એને પૂછ્યું કે હું આ કથા કરું છું ગુજરાતીમાં, તને ખબર પડે છે કે ના? હું નથી સમજતો. તને નથી સમજતો તો તું ઊભો ઊભો સાંભળે છે શું? મને કે હું તમારા સામું જોયા કરું છું અને તમે જે ગાઓ છો ને એ મને બહુ ગમે છે. અર્થ નથી સમજતો. એની ધ્વનિ છે ને, એ ધ્વનિમાંથી એક મેસેજ આવે છે. 1 મહિનો બરાબર. પછી છેવટના દિવસે એક હોટી લઈને આવ્યો. મને કે આ મારે તમને ભેટ આપવી છે, હજુ મારે ત્યાં પડી છે. એ અમુક જંગલી લાકડું હોય ખાસ પ્રકારનું, એના ઉપર આમામ 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 કરીને મહેનત કરીને એટલી સરસ બનાવેલી. 3 મહિના લાગેલા એ હોટી બનાવતા એને, 3 મહિના. એવી હોટી મને ભેટ આપી. પછી મેં એને કહ્યું, તારી કોઈ ઈચ્છા છે? તો કે આ એક ઈચ્છા છે, તમે મારે ઘેર પધરામણી કરો. મેં કહું તો કોઈના ત્યાં પધરામણી, કોઈના ત્યાં પધરામણીના ટાર્ગેટ હોય. અમારી તો કોઈ ટાર્ગેટ નથી. તમારી પધરામણી અહીં થાય એટલે બસ થઈ ગયું. આ બહુ બધાનું ઘર છે. કોનું ઘર છે? સૌનું ઘર છે. એમાં હું ઉતર્યો છું ને તમે આવો હોય તમારી પધરામણી. મેં કહું તારે ત્યાં આવીશ. તો કે અહીંથી 20 કિલોમીટર દૂર જંગલમાં ઝૂંપડામાં હું રહું છું. તમને નવી લાગશે. અમારા 2-3 આવા ઓળખીતા હોય ને. મેં કહ્યું મારે એને, મને કે ના જવાય. કેમ કહ્યું ના જવાય? એ તો કે નિગ્રો, નાય નહીં, ધોવે નહીં, ગંધાતા હોય,
માંસ ખાય, મચ્છી ખાય, એમના ઘરમાં બધું જેવું તેવું હોય. કોઈ જેવું તેવું હોય તો મારે જવું છે. મારી હઠ આગળ કોઈનું ચાલ્યું, હઠ પકડવી પડે કે ના પકડે. હવે એ કોઈ બિરલા ટાટાના હતા જવું હોય તો ના પાડે, એ તો કે હું આવીશ હો. અને મારા આગળ થઈ જાય, ફોટામાં આવે ને એટલામાં મારા આગળ થઈ જાય. જેહી અતિ દીન પિયારે, તુલસીદાસજી લખ્યું છે કે આ રામને દીન માણસો બહુ વહેલા લાગે. પછી અમે ગયા 20 કિલોમીટર દૂર, 8-10 ઝૂંપડા, એમાં એનું એક ઝૂંપડું, જેવું કહ્યું એવું જ, ચટાઈ બટાઈ એવી તેવું બધું પાથરેલું, અને એણે મકાઈ રાંધેલા મને ખવડાવવા માટે હો, કારણ કે જાણે કે આ શાકાહારી છે એટલે એ મકાઈ ત્યાં બહુ થાય. મકાઈ રાંધેલા અને એક વાસણમાં એવા એનું વાસણ હોય એમાં મારા આગળ ધર્યા, એટલે હાથે આગળ ના ખવાય, મેં કોઈ ખવાય. અને મેં મકાઈ ખાધા. જેમ રામે શબરીના બોર ખાધા એમ મેં એના મકાઈ ખાધા. હવે મેં કીધું મારા સિવાય આજ સુધી અહીં ઘણા ધર્મગુરુઓ આવ્યા, આવા નિગ્રોના ત્યાં કોઈ ના જાય એમ કે, આ તમે જ જાઓ એમ કે. મેં કોઈ નથી ગયા એટલે આપણી આ દશા છે. જો ગયા હોત તો આપણી આ દશા થાત. એટલે એક વસ્તુ એવી છે, ધ્વનિશ્રુત હોય, ગઢવી કે ચારણ ગાય ને આપણને અર્થ ના સમજાય પણ મજા આવે, એની સાંભળવામાં રસ આવે. એટલે મંગલા નામ ચ કરતા રહું, વંદે વાણી વિનાયક. વચ્ચે એક બીજી વાત કહી દઉં તમને, કડવી છે પણ કહેવી પડશે. આ જે આપણે ત્યાં આ 4 વેદ, 4 ઉપવેદ, ખડશાસ્ત્ર, 18 પુરાણ, મહાપુરાણ, આટલા બધા શાસ્ત્રો છે, લોકો સુધી પહોંચ્યા કેમ નહીં? વેદો, ઉપવેદો, ઉપનિષદો લોકો સુધી પહોંચ્યા કેમ નહીં? કારણ કે વચગાળામાં અધિકારવાદ આવ્યો. સમજો, અધિકારવાદ. અધિકારવાદ એટલે શું? તમને અધિકાર નહીં, ઓમ બોલવાનો તમને અધિકાર નહીં, શાસ્ત્ર ભણવાનો તમને અધિકાર નહીં, મહાદેવને જળ ચડાવવાનો તમને અધિકાર નહીં, મહાદેવનો પ્રસાદ ખાવાનો તમને અધિકાર નહીં, ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર નહીં. આ અધિકારવાદ આવ્યો. અને એ અધિકારવાદે આખી પ્રજાને શાસ્ત્રોથી દૂર કરી દીધી. જેને અધિકાર હતો એ ભણ્યા નહીં, અને જેને અધિકાર નહોતો એ તો બિચારા ભણ્યા વિનાના જ રહી ગયા. એટલે આ અધિકારવાદે મોટી ભૂલ કરીને હિન્દુ પ્રજાને બહુ નુકસાન કર્યું. આ અધિકારવાદને તોડવાનું કામ દયાનંદ સરસ્વતીએ કર્યું, રામ શર્મા આચાર્ય કર્યું, બીજા ઘણા લોકોએ કર્યું. દયાનંદ સરસ્વતીએ કહ્યું વેદ ભણવાનો બધાને અધિકાર છે, ઓમ બોલવાનો બધાને અધિકાર છે, ગાયત્રી બોલવાનો બધાને અધિકાર છે, દરેકને દરેક અધિકાર છે. એટલે તમે જોજો, આપણે તો મંદિરોમાં એક મંદિર અહીં સુધી આવવાનો અધિકાર, એકને કઠેડા સુધી ઊભા રહેવાનો અધિકાર, એકને કુંભારા નીચે અને એકને તો દૂર ઊભા રહેવાનો. આ અધિકારવાદે બહુ નુકસાન કર્યું. હવે કોઈ અધિકારવાદ રાખવાનો, બધાને બધો અધિકાર. હું જ્યારે
દુષ્કાળ રાહતનું કામ કરવા આવેલું. ત્યારે હમીર બાવાની કટીમાં રહેતો. એક ખાટલો નાખીને મારું આસન હતું, અને જે કોઈ મળવા આવે ને કાર્ડ બાર બધા કાઢી આપતા. એમાં દલિતો આવે તો બિચારા અંદર જ ના આવે, બહાર રહે. હું કહું અંદર આવ, ના કે અમારાથી ના આવાય. હું આગ્રહ કરીને એમને અંદર લાવું, અને એમને નવાઈ લાગે કે આ મહારાજ કેવા આયા. મેં કહ્યું તમને બધો અધિકાર, જેટલો મને અધિકાર એટલો તમને અધિકાર. આ અધિકારવાદ હવે તો દૂર થવો જ જોઈએ. બધાને બધો અધિકાર. તમે ધર્મનું પાલન કરતા હો અને તમારી યોગ્યતા હોય તો તમે વેદ મંત્રો બોલી શકો, ગાયત્રી બોલી શકો, ઓમકાર બોલી શકો, બધું બોલી શકો, કોઈ પ્રતિબંધ નહીં. આ ઉદારતા દયાનંદ સરસ્વતી, રામ શર્મા ગાયત્રી છે ને, ગાયત્રી પરિવાર, એ લોકો પણ બહુ સારું કામ કરે. બહેનો પાસે હવન કરાવે, સ્વાહા સ્વાહા સ્વાહા. સારું, ચાલો. એટલે સજ્જનો, આ રીતે તુલસીદાસજીએ મંગલાચરણનો પહેલો શ્લોક રચ્યો, અને પહેલા શ્લોકની વ્યાખ્યા આપણે ભગવાને બુદ્ધિ આપી એ પ્રમાણે કરી. રાજેશ્વર મહાદેવ કી, સદગુરુ હમીર ભારતી મહારાજ, નળેશ્વરી, સનાતન નમઃ પાર્વતી હર મહાદેવ. પેલા બેનો આવે.